ગઈકાલે યોજાયેલી ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની સિઝન 2ની રાઇડર હરાજીએ ગ્લોબલ સ્ટાર્સને આકર્ષ્યા હતા. આ હરાજીમાં 155થી વધુ ગ્લોબલ રજિસ્ટ્રેશન નોંધાયા હતા, જે ભારતના મોટરસ્પોર્ટ્સ ઇતિહાસની સૌથી મોટી હરાજી પૈકીની એક બની રહી. આ હરાજીમાં 6 ફ્રેન્ચાઇઝી ટીમોએ રાઇડર્સને ખરીદવા માટે કુલ 6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વડોદરાની ટીમ ગુજરાત ટ્રેલ બ્લેઝર્સ પણ આ લીગમાં ભાગ બની છે. ટીમે 450cc કેટેગરીમાં ફ્રાન્સના એડ્રિયન એસ્કોફિયર અને બોરિસ માયાર્ડ જેવા યુરોપિયન રાઇડર્સને ખરીદ્યા છે, જ્યારે 250cc કેટેગરીમાં પણ ટીમે આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને સામેલ કરી છે. આ હરાજીમાં કાયલ પીટર્સ સૌથી મોંઘો રાઇડર બન્યો, જેને રૂપિયા 20.70 લાખમાં ખરીદવામાં આવ્યો, જ્યારે ભારતીય રાઇડર્સમાં ઋગ્વેદ બારગુજે રૂપિયા 9.50 લાખ સાથે સૌથી મોંઘો સાબિત થયો. આ લીગની સિઝન 2ની શરૂઆત ઓક્ટોબર 2025માં પુણેથી થશે અને ત્યારબાદ હૈદરાબાદ અને કેરળમાં પણ રેસ યોજાશે.